બાપા રે લેમટા દેખાડું તમને લેમટા પહેલા સાહેબ અરે ભાઈ કેટલા તો 1 2 3 એક ઓલા અરે વાહ વાહ મજા આવી ગલા કેવા ઉપર જીવ તો દેવા દીધા તો અહીં જો તો ઈ કવડે નહીં હે કડી દે બે શબ્દ એમ નહીં ફોન કરીને તો કાળું કાળું આવે તોય હાલી જો સારું કહેવાય હાલી જો એટલે સારું કહેવાય બધાનો સપોર્ટ સારો છે હાલી જો એટલે હું કહે એની કરતા તિયા પાલી પકાવી એટલે મેકી દીધું પાલીમાં છે શાક મેળા દો આઈટમ છે મેદુ છે હા એટલે હા એટલે એવું લાગતું ને હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયેલા છે કોટડાના દરિયા આપણે આવી ગયેલા છે હું કરવા કે આજમાં છે ને આપણે જવાનું છે કોટડાના બંધને શાક પકડવા આખી ટીમ જાય એમ આખી ટીમ અમે જઈ છીએ આજમાં કેમ કે અમે બધા એવા છે નંદુ આવેલી છે તો ખાસ કરીને છે ને આજનો વિડીયો તમને બધાને બહુ મજા આવે છે અને મજા આવે તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરજો નાનકડી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શાક કેવું આવે એમ અને અમારે તો અત્યારે ના કઈ કોઈ વસ્તુ કઈ શાક આવતું નથી બસ બાકી આપણે અહીંયા આવેલા છીએ આજમાં તો સાવાનું છે બંધણે હું શાક આવે ને એ તમને દેખાડશે તો ખાસ કરીને આજના વિડીયોમાં બન્યા રહેશો તો કેટલા બધા છે કૃષ્ણા સાહેબ કેવલ નંદનુ પછી ધનજી નેન્સી કાજલ પછી મારા બા વિયા ગયેલા છે કેમ કે અમારે થોડુંક નેન્સી ઓકે કેમેરો રાખ કેમ હાલે એમ જો નેન્સી તાર મમ્મી ઓકે જોઈને નેન્સી બેન જો કેમ એવો પાછો વળી નહીં જોયો પછી એવું બધું છે અને મારા બા વિયા ગયેલા છે બંધને કેમ કે અમારે થોડુંક આવવામાં મોડું થઈ ગયું તો એ વિયા ગયેલા છે બકલાને ઉટકાડશે અને અમે હવે જઈએ છીએ ફટાફટ ચાલે તો ગાઈસ આપણે છે ને ભોળાનાથના મંદિરે પગી ગયા અને આવડા બધા છે ને જાતા દરિયામાં તો આવી ગયા અહીંયા પણ એમાં એમ નથી આવડા છોકરાને છે ને અહીંયા બેહાડતા જઈએ કે તો ભાગ થોડોક થેલીમાં હે કે તો એ ખાય કામ નેન્સી બેન અહીંયા વિયા વાલો અને આપણે જલ્દી જવું ને ચાલો જલ્દી જઈએ ભોળાનાથના દર્શન કરી દો ગાઈસ નેન્સી ભાઈ પાસે આવી દો સરસ હે ને નાઈસ ચાલો તો જઈએ જલ્દી દરિયામાં ચાલો હા સાચી વાત છે તો આમ જુઓ મસ્ત મસ્તીનું સણ છે એટલે ઉસું ઉસું સણી છે ઉસું સણે તો જ તે હવે પડી ગયું કે એટલે ઉસું સણવાનું છે એટલે કાલી તો ફેમિલી આપણે છે ને અંદર હજી આયલા જાય છે છોકરાઓને છે ને અહીંયા મંદિરે મૂકી દીધા છે કેમ કે ના એને અંદર લઈ જવા નથી ને ઘરે બગડશે પાછા અને આપણે જવાનું છે ખાલી છોકરાઓને બેઠા બેઠા ભાગ ખાહે અને આપણે જઈએ હવે એમ નથી છોકરા લઈ જાય કે તો છોકરા લેપટા દેવાથી હા લેપટા જવાથી જાય પાછા બગડે એટલે અને હવે આપણે જઈએ છીએ ધીમે ધીમે કેમ કે અહીંયા આપણો દરિયો નથી કા સીપના કેવા વાગે બોલો પગમાં જરીક પગ સપલી જાય એટલે કેટલા સીપના વાગે અહીંયા તો બોલો હવે જઈએ પહેલા ફેમિલી ગાઈસ હવે ઝાડ બહુ દૂર રૂ નથી હવે પોગી જશે નજીક પણ મારા મામી બોલે ને તો ગુજરાતી ભાષામાં મારા હાહુએ ઝાડ પકડી લીધું બોલ પણ વાટે ઊભા છે જઈ હું છે હું ની દેખાડીએ અને ખાસ કરીને શાક જોઈને નાનકડી કોમેન્ટ કરજો અમે આવીને તેથી શાક ન હોય એ મને ખબર છે જોઈએ સદી તો પકડવાનું શરૂ છે હો યાર હવે તો શું કહેવાય ખોલી તાણે બોલો ખોલી બોલે તો ડુમસી બોલે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે ઈ ઝાડે મસ્ત મજાના કેમ પણ અમે ખાલી છે ને કાલમાં સાહેબ ને ગયેલા હતા ગાહડી લઈને પાછા આવી આવ્યા તો તમે બધા કોમેન્ટ એવી રીતના કરી છે કે હવે ઝાડ દેખાઈ ગયું છે વિડીયો જોવાની મજા આવી છે યા છેલ્લે તમે રે હોચ્યું છે પાછું ઈ કઈ ઝાડ લઈને વૈયા જા એવું થયું છે તમને બધાને એમ લાગ્યું કે પાછું નાખી દીધું પણ પાછું નતું નાખ્યું આપણે ખાલી વિડીયો બનાવવા જા અને અત્યારે જો અહીંયા આપણે આવી ગયા છે અહીંયા છે ને બંધન રહી જ ઠીક હા એ મમ્મી અહીંયા ધોળે એક કાંઈક હતું જો અહીં એ અહીંથી આમ જો કતન ઓલા ડૂસામાં ગળી ગયું યાર કચરો પણ હદ કરી હોય કેટલું આવ્યું શાક આવ્યું કઈ સપલા છોટી દીધું અરે વાહ અરે ભાઈ કેટલા તો 1 2 3 એક ઓલા પણ જરૂર હતી મસ્ત કચલા આ શાક તો છે હો કા છે ને આપણે આવ્યા ખરા પણ છે કે થોડુંક અમારે મોડું થઈ ગયું ને એના કારણે શાક બધું પકડાઈ ગયું પણ કાંઈ વાંધો નહીં તો આપણે પોકી તો જશે બાકી હજી આમાં શાક કોક ધોળે છે એ મારા બા પકડે છે ખોલી જો આમ કવડી મોટી મારા બા પાસે અને અહીંયા આવી રીતનો ખોલો હોય ને ખોલો મારા પાસે છે ને ઠેલવી નાખ્યું છે આમાં
અમારે મોડું થઈ ગયું ને એટલે આ થોડુંક પાણી ભેરું રહ્યું એટલે પણ વેનકી કરે ને તો પાણી વયું જાય એમ છે બાકી આમ જો મળી રે બાપા રે લેમટા દેખાડું તમને લેમટા કેવા ઠેકે બોલો લેમટા દેખાડું હો ને તો ફેમિલી ગાઈસ ઓલો બગલો ખાઈ ગયો લેમટો બગલો તો નહીં દેખાતો ગાઈસ આમાં તો છે જરો અહીં એ ખાઈ ગયો પણ આમ જોવો લેપટા કેટલા છે બહુ મોટા નથી નાના નાના હે લાગટ છે ને આપણા દરી તો ગારો આવી ગયો અહીંયા તો બધું છે બોલો હા અને છે ને ફેમિલી આખા કોળમાં બધે લેમટા પીડ્યા એ ઓકે મારો હાળો છે ને હજી ઝાડ જોવા ગયેલો છે ટીટમ ઝીંગા શેળવા ટોટરા માસેલિયું ઘણું બધું શાક આવશે તો એ દેખાડશું અને આજે આ શાક સારું કરીશું એ દેખાડશું બાકી તો જે આમાં જો અહીંયા કંઈક ફેડું કહો મમ્મી ભાઈ શાક તો છે પણ મારા મામી છે ને પકડતા નથી ગઈ હું પાછો બીવામાં કેટલો પડી જાય તો ત્યાં જાઉં ઓહ કેટલી છે આમાં પેલી દોસ્તો ગાઈસ કન્ટિન્યુ છે ને આમ જો કાગડા ફિશ એટલે બગલો નહીં કાગડો મચ્છી આવે ને અહીંયા તક છે હવે આ વેણમાં અહીં જો એલો છે લેજે અહીં જો સસમા પેલા લઈને એટલે દેખાય મને જો આવે અહીંયા ધરો એ અહીંયા ધરો એ જો વળી આગળ તો વળી ગયો જો દબાઈ ગયો પકડ અરે વાહ ઓ એ પવન એવો કઈ મસ્ત મસ્ત ઠંડો ટાઢો મજા આવવાની છે અને તો અહીં જો તો કડી દે હાય બાપા મોઢમ નાખ દે કડી કે કડી દે એ જો હારું શું નખો તો આંગળો તો પકડેલો છે એટલે અહીં લે આમ જો હાસ્યર છોટે આમ જો આઈ તો અલ્લાહથી ને અહીં જો આગળ જો ગાઈસ અહીં એટલે અહીં હા વ્યવસ્થિત દેખા ની ભાઈ જો કેટલું દબ્યા ગાઈસ તાકાત વાળો મને જો એટલે કાગડારે રમતું કર્યું આમ કર્યું તેમ કર્યું અને મારા હાળી ને બે બગલા શાક પકડે છે આજ તો તોય નથી આમ જો એ બે જ છે ને સોડાક અહીંયા છે સોડાક જો અહીંયા છે પણ એમાં નથી પાણી વી ગયું શાળ પકડાઈ જો કેટલા બગલા નથી નકર બગલા તમારા હાથમાં લીન એવા બગલા છે અહીંયા ગાઈસ મને હા સડી જાવ તો માછલી મારા હાથમાંથી લીન વી આવી થોડું તને બોલો એ જો અહીં લેર્યું એ વાલ પાજુ જરૂર અરે વાહ કેમ છે ગાઈસ મસ્ત લેરી છે જો લીલા દે હો દે બોલો તો બે શબ્દ એમ નહીં તમે કીધું બે શબ્દ બોલો તો મેં કીધું બે શબ્દ એવું નહીં કાંઈક બોલો તો ગાઈસ આપણે આવી ગયા છીએ અમારા ચાલે જાળે પહેલી વાર હું આવી છું આ નાનજીન કાજલ ને આવ્યા ને ત્યાં આયુર્વેદ વી મેં કીધું મારે હું તે કહેતું થાય ને બધાની કોમેન્ટ આવતી હતી કે તમારા દરિયા જાઓ અને જાળે બ્લોગ ઉતારો એમ તો આપણે પહેલે વેલા આવ્યા છીએ અને તમારા બ્લોગ વાળી ચેનલનું નામ તો આપી દો તો બધાને ખબર પડે નંદની બ્લોગ કોટડા તો બધાય જોવાનું ભૂલતા નહીં ખાસ કરીને જોજો બધાય સપોર્ટ કરજો યાર લે બોલ થોડોક સપોર્ટ કરજો તમે છે ને કે ખારો ફોન લઈ લે આમાં છે ને કઈ રિઝલ્ટ જ નહીં આવતું આમ ફોન કરીને તો કાળું આવે તો હાલી જો સારું કહેવાય હાલી જો સારું કહેવાય બધાનો સપોર્ટ સારો છે હાલી જો અને શું કહેવાય કે સપોર્ટ કરજો છે આગળથી તો આને છે ને થોડીક આમ ઓલું થાય મજા આવે કે નહીં મને સપોર્ટ કરે હું બનાવું એમ હા એટલે છે ને આમ આઈફોન આવી જાય લેવાનો છે તમારા બધા માટે તમને બધાને દેખાડવાનો છે અમારે વિડીયા તો ફોન સારો હોવો જોઈએ સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરવું હોય ગમે એને તો કેમેરો સારો જ હોવો જોઈએ બાકી જો એની પાસે છે ને આમ જો આપણને હથોલતા નથી તો પગલો કેમ હથવો લે દેખાડું ગઈ આમ જો હમણાં તો ઈ પાછો ફરી ગયો આમ આગળ હથોલતો હો જો કઈ પગ ખાલી હાલતો નથી હથોલે હતે કરે કઈ જો તો આગળ આમ જતો હોય ઈ તો કેમ હથોલતો હો પણ એમને આ બીવાનું નહીં હોય ને તો ગાઈસ દૂર છોડો લે ભોયું જો યાર બગલે અમાર જેવા છે બીવાની તમાર ના વેતા આગળ તમે બંધાણે લાવ તો એક બગલો એનો વખત કે અમારે જા પાસે આપણે જા ઊભા હોય ને ના પડખે આવીને ઊભા રહી હાવ બીકળ નહીં ધરીએ કા અમાર તો બીકળના કોથળા અને ફેમિલી આમ જો આમ શું શાક આવે બોલો ઝાડમાં બાખા જો અહીં કંઈક શાક ફેરતું અહીંયા ઝાડમાં કેવા બાફળ જા થઈ જાય બાખા પડી જાય બાખા ઈ તો એટલું રે આપણે આમે ઈ તો રે હા ઈ વાત છે અમાર તો સોમાં હા ઓ સારું કરવું પડે ભોલુભાઈ જેલા છે ઝાડ જોવા છૂટા ઝાડ બાંધેલા હોય ને ટીટમના ઈ ઝાડ જોવા જેલા હે તો એમાંથી હવે હું શાક આવે ને ઈ તમે ઘડીક વાર વિડીયોમાં બના રહેજો હમણાં આવી છે એટલે દેખાડી વાહ કે બે નવીન પ્રકારના માછલા હતા એમલી આમ જો અમે પગે છે ને આમ કર્યું ને આમ કર્યું
એ આના વિડીયો જોવા મળે એટલે કે આના હા. પણ ઓલીના સને જોઈ લેજો. અને આમ જો એક આ ખાગો નીકળ્યો, ખાગો બોલે તો હે જો ગાઈસ કેવો ખાગો કેમ છે ખાગો. ઓહો આને છે ને યાર હકીકતમાં આનું શાક થાય ને એક નંબર થાય. નાનું હોય ને આ ઓલું કે માણા શું કે ખબર છે, નાનું પણ ડાગનું બસું, એની જેમ નાનું જેટલું શાક હોય ને એનું શાક થાય એટલું મસ્ત જોરદાર. અને જીવતે જીવતો માછલો છે ને કાંટાવાળો છે. તો એક કાંટો અહીંયા આવે, અહીંયા કાંટો છે જો, એક અહીંયા છે અને એક અહીંયા છે. આગળ અડીને ત્યાં ઊંચો થાય. જો જો કાંટો ઊંચો કરે દેખાય ને, જો 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 એ કાંટો મારી દે સમજાણું. અને હજી એક અહીંયા છે કે તો મેં કીધું ઓલું લેતા હોય તો ખોલી હાલો આગળ જો માછલી આંડે ઉપાડે. આવી જવું જોઈએ હો. આવી આવ્યું નહીં તાણતા ને જલ્દી જલ્દી. અહીં પગમાં લે પગમાં આગળ બાપા જો વટી જોલું માછલું લેર્યું. લોલી પકડીને બીજું માહલું એ તો પકડી લીધી આમ તો એમ મોટી છે ઉડી દીધી કાસ નાદરી પકડો. પા બગલો ગड्ढा કેવું બોલે બગલો બોલે પાછો યો કે હતો એ ખીજાઈ ગયા બગલો ત્યાં તમારો વારો જ છે એમ કે. મેન પેગડ્યું ને એક ગોતો એમ નહીં આ માછલી બગલો પકડી જોઈ એટલે હું કહે નહીં કરતા ત્યાં ખાલી પકાવી એટલે મેકી દીધું. ખાલીમાં છે શાક ને પકડી દેખાડું. ખાલી ભાઈ કેમ પકડ્યો પણ ખોલી જવા દીધી ફર ફરતી બગલા ઉપર અરે હોય તો હતા ખોલી માર દવડી છે કોતો તો જરૂર જો ખાગી આ એક ખાગી છે ભાઈ. એક મોલો કાંટા વાળી છે વગાડી દે અને બગલા અડી ગયેલા હે ઝાડ વાળી છે જો. સાવ હોતે હે હા ઓલા પણ હતી બગલો ખાઈ લા આમ તો ઈ તો એને તો કોઈ નહીં તો લીન મરી ગયો ખાઈ લા. નહીં એને એને હેંગા ખબર છે કે કાંટા વગાડી દે આ નો અડે એમ હો. હા એ માહલું ને એવું જ ખાય બોલ ચાલો તો હવે મારો હાળો આવે ને એ હું શાક લાવી તમે લીજો. સાહેલી ઈ આપણે હમ લઈ રહ્યા હમુ ઈ પા ધોઈને ખાય હો ઈ તો આય કેવું ધોવે જો ગાઈસ હે ને જો આમ જો કાંટા નહીં વાગે જો મેકી દે નહીં. એ બે છે હવે એ એકા બે દિન પકડે એકા બે દિન દોડવા અરે વાહ લ્યો મૂકી દીધી ભાઈ તા હું કહેતા હા બકલું નહીં 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 ચાલો તો ગાઈસ હવે છે ને ચાલનું કામ કમ્પ્લીટ. હવે ડાયરેક્ટ ભાજી ઘરે પછી શાક દેખાડીએ. ઓલું ભાઈ આવે ને એમ છે ને આમ જો જીપસી બોલાવી આખે આખી છોકરા કે પાણીપુરી ખાવા જાય તો જીપસી બોલાવી અને જાય જીપ લઈને જલ્દી તો ગાઈસ. અરે વાહ વાહ મજા આવી ગયેલા. જીપસી મેલી ઉતરી ગયા અને પાણીનો બાટલો મગાવ્યો, પાણીપુરી અને ભેળ ખાને વાલા હે અમારા. અરે વાહ. અને ચાલો ગાઈસ તો હવે છે ને ખાઈ લઈ અને પછી અમારા હાળો જીવ આવશે હું મચ્છી લાવી તમને દેખાડશે. તો ફેમિલી શાક આમ જો બધું ભેગું થઈ ગયું છે તમને દેખાડી અમારે ભોલુભાઈ આવી ગયા. આ ભોલુભાઈ નથી હો, ભોલુભાઈ કેવલ ને રમવા માંડે. અને બોલો બોલો બાકી જો આવી રીતના ટીટમ પણ લાવ્યા છે ને ટીટમ છે જોરદાર. આપણે તો 2-3 મહિના થાય પેલા ઓલા બે ટીટમ જોવા મળ્યા જો તો એક પછી છે મેદુ છે મેદુ છે કસેલિયું છે પછી શિયાળવા છે આ ટોટરું કહેવાય તાત્યા શેળવા હે તણ મસ્ત મજાના. પછી હોંડિયા આપણે છે ને કચરામાં હાવ જરી કેવા લાગતા હા બોલો પણ હોંડિયા ઘણા નીકળ્યા. એ કસેલિયો લેતા હો તો તામે જ દેજો. આ હોંડિયા આ નાનું કસેલિયું લેરિયા લેરિયા પછી આમાં લેમ્પટી ને ખાગી ને એવું બધું છે. આ મેં પકડી ખાગી આમાં છે. પછી એક ખબર નહીં તો કહી દઉં આ છે કદાચ. તો જીવ તો માલ છે લેપટા જીવે ખાગા જીવે. આ એક ખાંજુનું છે બાકી તો બધું ચાલુ છે અત્યારનું. તો આવી રીતનું શાક આવી ગયું છે ને હજી દેખાડી દઈએ તમને કચલા કચલા બોલો હા એટલે એવું એટલે એવું લાગતું ને એ ડોલમાં દેખાતું નતું બોખામાં. અને હોય ને ડોલમાં છે ને દેખાય નહીં આપણને સારું ચાલો કાંઈ તો મસ્ત શાક આવી ગયું ફાઇનલ છે. મજા આવી ગઈ. આશા રાખું છું આવ્યું છે આવું શાક તમે કેતુસ ની જોઈ નહીં અમે દેખાડી દીધું છે. તો બસ આજનો વિડીયો પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવો હો તો સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછા મળશે જય માતાજી, બાય બાય.